ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 9 વિષય ગુજરાતી એનો આપણે જ્યારે અભ્યાસ કરી રહ્યા છીએ, આના અગાઉના પીરિયડમાં મિત્રો આપણે 15મું કાવ્ય છે એનો અભ્યાસ કરતા હતા. ત્યાર પછી હવે આપણે આગળ એના પછીનો જે પાઠ છે 16મો પાઠ છે કુદરતી, એનું આપણે અધ્યયન કરીશું. પાઠ 16 છે કુદરતી, એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. એકાંકી એટલે એક અંકનું નાટક, એવા એકાંકીનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો અભ્યાસ કરીએ. આ એકાંકી છે એ લાભશંકર ઠાકરના આદર્શ એકાંકીઓમાંથી લેવામાં આવેલું છે. તો અભ્યાસ કરીએ એ પહેલાં આપણે સર્જક લાભશંકર ઠાકર છે એનો ટૂંકમાં પરિચય મેળવીએ. તો એમનો જન્મ 14/1/1935 અને અવસાન 6/1/2016માં. લાભશંકર જાદવજી ઠાકર, એનું ઉપનામ છે પુનર્વસુ. તેઓનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સેટલા ગામે થયો હતો. તેમનો વ્યવસાય આયુર્વેદ્યના વૈદ્ય તરીકેનો હતો. મિત્રો તેઓના સાહિત્ય સર્જન વિશે વાત કરીએ તો વહી જતી પાછળ રમે ઘોષા, માણસની વાત, બૂમ કોરા કાગળમાં કોરા, મારા નામને દરવાજે, લઘરો, ટેવ અને રમત વગેરે તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. આ ઉપરાંત એક ઉંદર અને જદુનાથ, પીળું ગુલાબ અને હું એ તેમના મહત્ત્વના નાટકો છે. ઉપરાંત મરી જવાની મજા, બાથ ટબમાં માછલી એ તેમના એકાંકી સંગ્રહો છે. અને મારી બા અને બાપા વિશે મહત્ત્વના નોંધપાત્ર ચરિત્રો તેમણે લખેલા છે. કોણ, ચમક ચાલીસા, લીલા સાગર, કુહુ કુહુ બોલે કોયલિયા એ એમની પ્રયોગશીલ નવલકથાઓ છે. નિબંધ, બાળ સાહિત્ય અને આયુર્વેદના લેખનમાં પણ તેમનું પ્રદાન છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક છે એ એનાયત કરવામાં આવેલો છે. મિત્રો સર્જકનો ટૂંકમાં પરિચય મેળવ્યો. ત્યાર પછી આપણે એકાંકી છે જેનો આપણે અભ્યાસ કરવાના છીએ, એ એકાંકિક વિશે થોડી માહિતી છે એ આપણે મેળવીએ. તો લાભશંકર ઠાકર છે એના રચિત આ એકાંકી છે. એમાં સરસ મજાની સમાજના જે ધર્મ વિશે ફેલાયેલી ગેરસમજો છે, દૈનિક પૂજાવિધિ કે કર્મકાંડને સમજવાની જે આપણે ભૂલ કરીએ છીએ, અને સ્વર્ગ વિશેના જે કાલ્પનિક ખ્યાલો છે એની વાત કરવામાં આવી છે. કીર્તિ કે સ્વર્ગમાં જવાની મોક્ષની અપેક્ષા વગર કરેલું જો સારું કાર્ય છે, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કરેલું કાર્ય છે, એનું હકીકત એનું હેતુ છે એ જળવાય છે. અપેક્ષા વગરનું કોઈ પણ કાર્ય કરવું એ ખરેખર આવકાર્ય છે. નિખાલસતા, માનવતા, સમાનતા અને બીજાની કાળજી લેવા ગુણો, એ દરેક ગુણો ખૂબ જરૂરી છે. એવી આ વાત છે કાંઈક એ એકાંકીમાં કરવામાં આવી છે. કુદરતી એકાંકી લાભશંકર ઠાકરના મરી જવાની મજા એ એકાંકી સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. અને એમાં મુખ્ય પાત્ર છે બાબુ. મિત્રો વાત કરીએ એકાંકીની તો બાબુ છે અચાનક મૃત્યુ પામે છે અને સાંજે ફરી પાછો જીવતો થાય છે. અને ત્યારે એના આસપાસના સગા સંબંધીઓ એના એક દિવસમાં સ્વર્ગગમનના અનુભવો વિશે એ બધાને વાત કરે છે. કેવી રીતે સ્વર્ગમાં ગયો એની વાત કરતાં કહે છે કે સવારે જ્યારે એ પેશાબ કરવા જતાં અચાનક જ એનાથી કીડીને બચાવવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, અને એનાથી બાબુને એક દિવસમાં સ્વર્ગમાં પસાર કરીનું એને મોકો મળે છે. હજી એનું આયુષ્ય બાકી હોવાથી પૃથ્વીલોક પર પાછો આવે છે, અને આવી અને બધાને સ્વર્ગની જે વાત છે, સ્વર્ગમાં પોતાનો મિત્ર દેવલો છે અને ઇન્દ્ર રાજા છે એની વાત છે કરે છે. તો મિત્રો આ એકાંકીમાં કઈ વાત, તો કે કુદરતી રીતે સહજ રીતે થયેલા કામનો મહિમા વર્ણવ છે. અને આમાં સરસ મજાનો હળવો ધ્વનિ અને મરમાળું હાસ્ય પણ છે, અને નાટ્યાત્મક રીતે લેખકે પ્રગટ કરેલા છે. હવે મિત્રો આપણે એકાંકીનો અભ્યાસ કરીશું. તેના ટૂંકમાં એના પાત્રો વિશે પરિચય મેળવીએ. તો હરિલાલ છે, ચંદુ છે, કૃપાશંકર છે, કાશી છે અને બાબુ છે. મુખ્ય 5 પાત્રો છે, અને 5 પાત્રોમાં આ એકાંકીનો નાયક છે બાબુ. હરિલાલ છે એ ઉભારો ઠાઠડી છે બાબુની પડેલી છે. બાબુના અમૃત શરીરની પાસે બધા ગોઠવાયેલા છે, અને
ગોઠવતા હરિલાલ છે અચાનક છડી મરે છે, અચાનક ઉછળી પડે છે કે શું થયું, અને બધાને રોકતા કહે છે. હરિલાલ બોલે છે કે અલા ઊભા રહો સબૂર, આ બાબુડો તો જીવતો છે, જુઓ એની આંખના પોપચા હલે છે. બાબુ છે મૃત્યુ પામ્યો છે એમ માની અને બધા એને બાબુનું જે શરીર છે એને ઠાઠડી ઉપર ગોઠવતા હોય, અને અચાનક હરિલાલનું ધ્યાન, મિત્રો આવું જ્યારે જીવનમાં બને ત્યારે હકીકત ડર લાગી જાય, માણસ છળી મરે એમ ધ્યાન જતાં જ એ બાબુ હરિલાલ છે એ પણ છળી મરે છે કે જો બાબુ છે એની આંખના પોપચા હલે છે એટલે મરી નથી ગયો. અને ચંદુ કહે છે હરિકાકા આ એના હોઠ પણ ફફડે છે, જુઓ, મોટેથી બધાને બૂમ પાડી દે છે એટલે બાબુ તો જીવે છે. અને મિત્રો કલ્પના કરો, જે વ્યક્તિ મૃત્યુ પામી છે, બધી તૈયારી થઈ ગઈ છે, અને એનું જો જીવન પાછું આવે, એ જીવતો હોય એવું દેખાય તો આનંદ પણ થાય, અને થોડોક મનમાં સ્વાભાવિક છે પેલું પણ થાય, તો દરેકને નવાઈ લાગે છે. બધા રાડો બાબુ જીવે છે, બધું રોવાનું બંધ કરો. સ્વજન ઉછરી જાય, મરી જાય પછી જે માણસનો રોકકળ શરૂ હોય એ રોકકળ ચાલુ છે, અને ત્યારે કહે છે કે જુઓ બાબુ જીવે છે. અને બહારથી સંભાળતા બૈરાનો રોવાનો અવાજ પણ બંધ થાય છે. વિખરાયેલા આંખોવાળા બાબુના પિતા છે કૃપાશંકર છે એ બાબુના પિતા છે, એના વાળ વિખાઈ ગયા છે, આંખો સૂજેલી. સ્વાભાવિક છે કે પોતાના દીકરાના મૃત્યુના સમાચાર સાંભળે તો માણસની પરિસ્થિતિ કેવી હોય તેવું વર્ણન એના પિતાનું આપેલું છે કે પિતાના વાળ વિખાયેલા છે, આંખો સૂજેલી છે, અને એ અંદર આવે છે બાબુના પિતા કૃપાશંકર કે મારો બાબુ જીવતો છે, હે ભગવાન. નવાઈ પામે છે, આનંદ થાય છે, આનંદથી નથી અવાજ નીકળી પડે છે કે મારો બાબુ જીવે છે. અને હરિલાલ છે બાજુમાં બેઠા છે, બાબુની નાડી તપાસે છે. નાડી એટલે હાથની જે રગ છે એને તમે અડો એટલે રગ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી માણસનું જીવન હોય, એ રગ છે એ ધબકતી હોય. તમે મિત્રો ડૉક્ટર પાસે ગયા છો તો ડૉક્ટર પણ તમારી જે હાથની નાડી છે એ તપાસે, તો નાડી જુએ છે, આ જુઓ એના નાડીના ધબકારા ચાલુ છે. અને બાજુમાં પડેલી નાળા છડીનું પછી વધારે પાકું કરવા માટે નાળા છડી છે એના હાથ પગ બાંધવા માટે લઈ આવ્યો હોય મૃત શરીરના, એ નાળા છડીનો ટુકડો છે બાબુના નાક પાસે લઈ આવે છે. તો નાળા છડી છે એ હલે છે, એનો મતલબ એવો કે બાબુના શ્વાસ પણ ચાલુ છે, એના શ્વાસ પણ આ હલે છે. એટલે શ્વાસથી નાળા છડીનો છેડો આગો પાછો થાય, એટલે કહે છે કે આ નાળા છડીનો છેડો હાલે છે એટલે બાબુનો શ્વાસ પણ ચાલુ છે. અને કૃપાશંકર છે એ બાબુના માથે હાથ મૂકી, પિતા છે પોતાના દીકરાની પોતાની હાજરીમાં દીકરો મરી જાય તો શું થાય, એટલે હાથ મૂકીને કહે છે કે બાબુ બેટા આ બધું શું થઈ ગયું. અને ચંદુ બધાને સમજાવતા કહે છે કે હવે રોવાનું બંધ કરો, ફૂવા બધા શાંતિ રાખો, એનો જીવમાં જીવ આવી ગયો છે, કકડાટ કરશો તો એ મૂંઝાઈ જશે. અચાનક તંદ્રામાંથી બેઠો થાય ને આજુબાજુ બધા રોતા હોય તો વ્યક્તિ મૂંઝાઈ જાય, એટલે આજુબાજુવાળા સમજાવતા કહે છે કે બધા રડવાનું બંધ કરો, કદાચ એને ઓલું થશે તો એ મૂંઝાઈ જશે. અને હરિલાલ પણ કહે છે કે હા મોટા ભાઈ, એ કદાચ કૃપાશંકરનો નાનો ભાઈ હશે, એટલે કહે છે કે હા મોટા ભાઈ હવે રોવાનું બંધ કરો. અને ચંદુ જરા પંખો લાવતો, અને ચંદુ ઊભો થઈ અને બારણા પાસે જઈ, અરે કાશીભાઈ ક્યાં ગયા, આપણો બાબુ જીવે છે, પંખો ઝટ લાવો, ક્યાં ગયા. અને કાશી પ્રવેશે છે. મિત્રો આપણે ત્યાં કોઈ મરી જાય ત્યારે કાળા કપડાં પહેરવાનો રિવાજ હોય, તો આ કાશી છે કાશીભાઈ, એને કાળા કપડાં પહેરેલા છે. કાશી શું કીધું ચંદુ, બાબુ જીવે છે, મારો દીકરો. અને બધા રાજી થઈ જાય છે, મારો દીકરો, મારો 7 ખોટનો બાબડો. 7 ખોટનો એટલે ખૂબ લાડકો હોય એવો. ચંદુ હવે રાડું નાખોમાં ફઈ, કહું છું ને પંખો લાવો ઝટ, હવે જરા હવા નાખીએ, એનો જીવને શાંતિ વળે. અને કાશી છે એની ફઈ છે એ પંખો શોધીને લાવે છે, અને બાબુને હવા નાખે છે, અને હરખના આંસુ છે લૂછે છે. હરિલાલ છે પંખો લઈને, તમે હવે આગા બેહો. અને ચંદુ મોટા ભાઈ આને હવે અહીંથી ઉપાડીને ખાટલામાં સુવાડો. ઠાઠડીમાં સુવાડ્યો છે, એનો જીવ આવી ગયો છે પાછો, એનો જીવ, એના શ્વાસ શરૂ છે, એટલે ખુશ થઈને કહે છે કે હવે એને અહીંથી લઈ લ્યો, ઉપાડી લ્યો અને એને ખાટલામાં સુવડાવો. અને એને ખાટલામાં સુવડાવો અને ઠાઠડી ઉપરથી ઉંચકી અને બધા બાબુને ખાટલામાં સુવડાવે છે.
હરિલાલ છે એને પંખો નાખે છે અને ઠાઠડી વગેરે વસ્તુ બતાવીને કે ચેલા બધો ડામચ્યો એટલે વધારાનું છે, બધું બહાર કાઢો, ઘરમાં બધા એક નંબરના મૂરખ ભેગા થયા છો, માણસ જીવે છે કે મરી ગયો છે એ જોયા વગર કોઈને કાંઈ ભાન પણ નથી અને તમે એને ઠાઠડીમાં ગોઠવી દો, બધાને વઢે છે. કેમ કે બાબુ જીવે છે અને જીવતો હતો અને એને ઠાઠડીમાં એમ કે ગોઠવી દીધો છે, એટલે બધા એને મૂર્ખ પણ એ ખીજાતા હરિલાલ કહે છે કે તમે બધા મૂર્ખ છો અને જીવતો તો તોય તમે એને પેલી ઠાઠડીમાં છે સુવડાવી દીધો છે. ત્યાર પછી ચંદુ અને બીજા લોકો ત્યાં ઠાઠડી પાસેના જે નાળિયેરના અંતે છે એ બધું આઘું કરે છે અને વગેરે ત્યાંથી ખસેડી લે છે. અને હરિલાલ છે એ બધાને ખીજાય છે કે બધા મૂરખ ભેગા થયા છો. ચંદુ અને બીજા લોકો ઠાઠડી પાસેથી બધી વસ્તુ છે એ ખસેડે છે. ત્યાં કૃપાશંકર લાખે આવે છે, લાવ નાખો હરિભાઈ, તું થાકી જઈશ, અને પંખાને લેવા હાથ લંબાવે છે. અને હરિલાલ છે ખીજાય છે કે તમે બે ઓછાનામાંના, તમારા માટે કાંઈ અક્કલ છે કે નહીં, તો સારું થયું કે મારું ધ્યાન ગયું, નહીં તો તમે બધા ભેગા થઈ આને ફૂકી જ મારત, એમ કરી અને પોતાના ભાઈને એ વઢે છે. કૃપાશંકર, અરે પણ પરસોત્તમ ડાક્ટરે તપાસ કરીને કીધું તું કાકા ગંગાજળ લાવો, અને ડાક્ટરે જાતે જ બાબુના મોઢામાં ચમચી ભરીને રેડ્યું તું પૂછ તારી ભાભીને. પોતાનો વાત કરતા, પોતાનો બચાવ કરતા કૃપાશંકર કહે છે, હરિભાઈ છે ખીજાય છે કે તમે તો ભેગા થઈ અને એને મારી નાખે, જીવતો ફૂગી સળગાવીને બાળી નાખે. મિત્રો અલગ અલગ રિવાજ હોય લોકોમાં. કોઈકમાં માણસ મૃત્યુ થાય ત્યારે એને બાળી નાખવામાં આવે, કોઈકને દફનાવી દેવામાં આવે અને કોઈકમાં સમાધિ લેવામાં આવે. આ અલગ અલગ પ્રકાર છે. તો હિન્દુ રિવાજ પ્રમાણે માણસ મરી જાય ત્યારે એને બાળી નાખવામાં આવે. એટલે એ વિચાર કરી અને હરિલાલ છે કૃપાશંકરને વઢે છે કે કદાચ મારું ધ્યાન ન ગયું હોત તો તમે બધા ભેગા થઈ અને આ બાબુ છે એને તમે બાળી જ નાખત. ત્યારે કૃપાશંકર કહે છે કે ડૉક્ટરે જ પણ કીધું હતું કે બાબુને ગંગાજળ પીવડાવી દો, તારી ભાભી પણ હાજર હતી. હરિલાલ કે હવે પસા ડાક્ટરની વાત જ જવા દો. 3 સાલ પેલો ચમનચક્કી માંદે પડેલો એ બિચારો નવેરીમાં મૂતરવા બેસેલો, અને આ ડાક્ટરે આવતા વેત જ ઓસરીમાં બેઠેલા ડોહાને ઇન્જેક્શન પટકાવી દીધું હતું. અને ઓહો, ડોહો કાંઈ રાયડું નાખે અને બધા જરા હસી પડે છે. અને બાબુ ડૉક્ટરની વાત કરતાં કહે છે કે ડૉક્ટરની વાત કરવામાં એ ડૉક્ટર કેવો છે, તો એને ડૉક્ટરની બુદ્ધિ કેવી છે સમજાવતા વાત કરે છે કે ગયા વખતે કોઈક માંદું બીજું પડ્યું હતું અને જ્યારે ડૉક્ટર ઘરે આવ્યા ત્યારે ખાટલામાં એના ડોસો એટલે એના પિતા સૂતા હતા, તો બીમાર માણસને બદલે પહેલાં ડોહાને ઇન્જેક્શન દઈ અને ડૉક્ટર ચાલ્યા ગયા હતા અને બધા હસી પડે છે. અને એવા સમયે બાબુ છે પોતાની આંખ ખોલે છે. મિત્રો બહુ મજા આવે એકાંક છે, આમાં હાસ્ય પણ છે અને આપણા જે રીત રિવાજોની પણ ઘણી વાત કરેલી છે. ચંદુ, અરે બાબુએ આંખ ખોલી, બાબુ બાબુ. કૃપાશંકર ભાવ આવેશમાં પોતાના દીકરાને પૂછે છે કે બાબુ દીકરા તને કેમ છે? કાશી પૂછે છે કે પાણી આલું? એટલે ત્યારે ફરી પાછા હરિલાલ છે એ ખીજાય છે કે હવે શાંતિ આપો. અને બાબુ છે પોતાની ચકડ વકડ આંખ છે એટલે ગોળ ગોળ ચારે બાજુ જોવું, કંઈક નવી જગ્યા આવી ગયું એમ ચારે બાજુ અને પછી બેઠો થવાનો પ્રયત્ન કરે છે. ત્યારે હરિલાલ કહે છે કે ઊભો રહે, હું તને બેઠો કરું છું. બધા બાબુને બેઠો કરે છે અને કાશી છે ને એ બાબુની પાછળ સરખા બેસવા માટે તકિયો આપે છે. બાબુ છે હવે એને આંખ ખોલી નાખી છે એટલે હવે બધાને મનમાં પ્રશ્ન છે કે એને શું થઈ ગયું હતું, આટલી વાર કાંઈ બોલતો નહોતો, મરી ગયો તો રીસર, તો કેમ પાછો આવ્યો? ત્યારે હરિલાલને પૂછે કે બાબુ તને કેમ છે? ત્યારે બાબુ છે હરિકાકા. અને ત્યારે હરિલાલ કહે છે કે હા બાબુ, હું હરિકાકા જ છું, કેમ છે તને? બાબુ સારું છે હરિકાકા, જરા કેરમાં દુખે છે, આ જમીન પર પટકાણો ને એની પછડાટ લાગી. પથારીમાં સૂતો છે. જ્યારે બાબુના વાક્ય સાંભળે ત્યારે નવાઈ લાગે, કેમ એવું કહે છે કે જમીનમાં પટકાણો? ત્યારે કૃપાશંકર એને જમીનમાં પટકાણો નવાઈથી આશ્ચર્યના ભાવ સાથે પૂછે છે. કાશી, બહુ વાગ્યું છે ભાઈ, તને હળદર મીઠું ગરમ કરીને લગાડી દઉં? ત્યારે બાબુ કહે છે કે ના બા, એની કાંઈ જરૂર નથી, મટી જશે એ તો. અને ફરી પાછો હરિલાલના મગજમાં વિચાર આવે કે આ તો પથારીમાં સૂતો છે, પટકાણો ક્યાં? એટલે એને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તું તો પટકાણો ક્યાં? તું તો આઈના જ છો અને અમે તો તને ક્યાં પટકાયેલો જોઈ નહીં. કૃપાશંકર, તને જરા જોબો આવી ગયેલો. અરે કહું છું ગરમ મસાલો નાખી અને બાબુ માટે
ચા બનાવીને લાવો. બાબુ: હા, ચા બનાવી હાલ. ટાઢાબોળ વાદળને કારણે જરા શરદી. એની વાતો એવી છે કે નવાઈ લાગી. કે છે બધાને કે ટાઢાબોળ વાદળને લીધે થોડીક શરદી થઈ ગઈ છે, માથું પણ પકડાયું છે અને કાશી જાય છે. ફરી પાછો ચંદુને નવાઈ લાગે કે આ શું બોલે છે. એટલે ફરી પાછો: વાદળા? શેના વાદળા? બાબુભાઈ તું શી વાત કરે છે? અને ત્યારે બાબુ છે એ વાત કરતા કહે છે કે આકાશના વાદળા, એ ભીના ભીના વાદળામાંથી દેવદૂત છે એ મને લઈ ગયા અને અહીં પાછો લાવ્યા. ત્યારે એને પૂછતા બધાને નવાઈ લાગે કે આવું બોલે છે. એને પૂછે છે કે તારું ફટકી તો નથી ગયું ને? તું જે કાંઈ કહે છે એ તારું ફટકી નથી ગયું ને? એટલે હરિલાલ પૂછે કે દેવદૂતો? બાબુ તારું ભૂમિ તો નથી ગયું ને? બાબુ: અરે ભૂમિ જ ગયું તું. એ સ્વર્ગલોકની કંઈક મજા જ હતી. આહા હા હરિકાકા, આપણું તો મગજ કામ ન કરે. બાબુ વાત કરવા માંડ્યો છે, પોતે સ્વર્ગલોકમાં જઈને આવ્યો છે એવી વાત છે. હરિકાકાને કહે છે કે સ્વર્ગલોકની કંઈક મજા અલગ જ હતી, આપણું તો મગજ કામ ન કરે. ચંદુ: હે, તો તું સ્વર્ગલોકમાં જઈને આવ્યો? નવાઈની સાથે દે ભાઈ. બાબુભાઈ તું સ્વર્ગે જઈને આવ્યો? ત્યારે બાબુ કહે છે તઈ. હરિલાલ બધાને નવાઈ લાગી અને હવે બધાને એની વાતમાં રસ પડ્યો છે. જે વસ્તુ આપણે જોઈ ન હોય એની વસ્તુ સાંભળવા મળે ત્યારે ખૂબ રાજી થઈ જાય. ત્યારે બાબુ કહે છે અને પૂછે છે ત્યારે હરિલાલ કહે છે કે તું જરાક માંડીને વાત કર કે સ્વર્ગ કેવું હોય બાબુ. અને હવે બાબુ છે એ સ્વર્ગમાં જઈને વાર્તાની જે મૂળ છે આવશે કે બાબુને શું થયું હતું. તો બાબુ એનું વર્ણન કરશે કે શું વાત કરું હરિકાકા, કહું છું ને કે આપણું મગજ કામ ન કરે. હરિલાલ ફરી પાછો પૂછે કે તું પણ ગયો કેવી રીતે? ત્યારે બાબુએ માંડીને વાત કરતા એક સરસ મજાની વાત કરી કે આજે સવારની વાત. નવેરી એટલે મકાન છે એનો પાછળનો ભાગ હોય એ નવેરીમાં કે હું પેશાબ કરવા ગયો હતો અને કરીને આવ્યો ત્યાં અચાનક જ મને મૂંઝારો થવા લાગ્યો અને ઢબી પડ્યો. પછી તો રોતા મા બાપની વચ્ચે ઢબી પડ્યો. મને ખબર છે કે મારા મા બાપને બધા રોતા હતા અને એની વચ્ચેથી દેવદૂતો આવી અને મને ફૂલની જેમ ઉચકીને લઈ ગયા અને સીધા આકાશમાં ઉડવા માંડ્યા. હું તો નવાઈ લાગતી હતી એને ટગર ટગર બે દેવદૂતો છે એની નજરની સામે જોયા કરતો હતો. ઘડીક વાર ડાબી બાજુ જોઉં તો ઘડીક વાર જમણી બાજુ જોઉં. મેં કીધું અરે ભાઈ તમે મને આમ આકાશમાં ક્યાં લઈ જાઓ છો, કઈ તરફ લઈ જાઓ છો? ત્યારે એક દેવદૂત છે એને હસી અને કીધું કે સ્વર્ગમાં લઈ જાઉં છું. અને ટાઢાબોળ વાદળોની વચ્ચેથી ઉડતા અમે સરર ઉડતા ઉડતા અમે આકાશમાં જવા લાગ્યા. ત્યારે રસ્તામાં મને 2-4 છીંક આવી તો તરત ને તરત દેવદૂતોએ મારા બાવડામાંથી ઝાલેલા તો નાક લૂછવું કેવી રીતે અને કેવી રીતે નાક લૂછવું? કાશી ચા લઈને આવે છે, લે ભાઈ ચા સૂઠ નાખીને બને છે, ગરમ ગરમ પી લે. બાબુ કપ લે છે અને રકાબીમાં ચા કાઢી જરા ફૂંક મારી 2 ઘૂંટડા ભરે છે અને બધાને વાતમાં બહુ રસ થઈ ગયો. ચંદુ ફરી પાછો પૂછે છે કે તો બાબુભાઈ શું થયું તું, પછી શું થયું? અને ફરી પાછો બાબુ વાત કરતા કહે છે હા આપણે ક્યાં સુધી આવ્યા હતા, મેં તમને ક્યાં સુધી વાત કરી હતી એમ કરી અને વાતનો દોર છે એ આગળ લંબાવે છે. ત્યારે કૃપાશંકર કહે છે કે તને છીંક આવી ત્યાં સુધી તે વાત કરી હતી કે મને છીંક આવી. કાશી છીંક આવી? કાશીને કાંઈ ખબર નથી એટલે કહે છે કે છીંક આવી તો તું આ ગરમ ગરમ ચા પી લે એટલે તને જલ્દી શરદી મટી જશે. અને ત્યારે કૃપાશંકર એને અટકાવતા કહે છે કે અરે આ અતારની વાત નથી, આ તો સ્વર્ગની વાત છે. અતાર એટલે અત્યાર. મિત્રો તળપદી ભાષાના શબ્દો છે, મોટા ભાગમાં વપરાયેલા છે. અતાર એટલે અત્યાર. કાશી સ્વર્ગની? ચંદુ તો પછી કાશીભાઈ તમે બેહો, આ આપણો બાબુભાઈ છે ને એ તો સ્વર્ગમાં જઈને આવ્યો છે દેવદૂતની હંગાથે એટલે સાથે. તમે સાંભળો. હા તો પછી બાબુભાઈ શું થયું હવે આગળ વાત કરો. અને બધા રસથી બાબુની વાત છે એ સાંભળે છે. અને આગળ વાત કરતા બાબુ કહે છે કે હા તો
વાદળાની ઠંડકથી બાબુ કે મને છીકો આવી, મારા હાથ તો દેવદૂતે પકડ્યા હતા, છૂટા નહોતા, તો નાક કેવી રીતે લૂછું. અને હરિકાકા હું હજી આવું જો સંબોધન કર્યું છે એટલે ત્યાં ઉદ્ગાર ચિહ્ન આવશે, હરિકાકા હજી તો હું આવું વિચારું ને ત્યાં જ ફટ કરતી એક અપસરા છે એ ઉડી અને આવી અને પોચા અને ભીના રેશમી લુગડાથી મારું નાક લૂછ્યું. હું તો મૂંઝાઈ ગયો. જ્યારે એના મોઢાની સામું જોઈને તો ડીંગ જ થઈ ગયો. ચંદુભાઈ, તમને ખબર છે એ અપસરા કોણ હતું? અને એ હવે વાત કરશે કે અપસરા છે એ આપણો દેવલો હતો. અને એ દેવલો કોણ, હવે એનો પરિચય છે અહીંયા આપ્યો છે. ચંદુ કહે છે કે દેવલો? ત્યારે બાબુ કહે છે હા, એ દેવલો છે બાબુનો મિત્ર છે. એ દેવલો ઓલો ખારા ગોઢાના મેળામાં બૈરીના કપડાં પહેરી પાટિયા પાડીને નાચતો. ચોથી ચોપડીમાં મારી ભેગો ભણતો હતો. ચોથી ચોપડીમાં એટલે ચોથા ધોરણમાં. આ બધા તળપદી ભાષાના શબ્દ. ચોથી ચોપડી એટલે ચોથા ધોરણમાં મારી સાથે ભણતો હતો. હા હવે બધા ઓળખી ગયા. એટલે કે પેલા નરસિંહનો છોકરો હરિલાલ, નરસિંહનો છોકરો તો 2 વર્ષ પહેલાં મરી ગયો. સ્વર્ગમાં આવેલી અપસરા છે એ દેવલો હતી એમ વાત કરે છે, અને નરસિંહનો છોકરો છે એ 2 વર્ષ પહેલાં મરી ગયો તો એની પણ વાત કરે છે. કૃપાશંકર હા, એને એરું આભળ્યું હતો. એરું એટલે શાપ, અને આભળ્યું એટલે કરડ્યો હતો. એ શાપ કરડવાથી દેવલાનું મૃત્યુ થયું હતું. અને બાબુ હા એ જ દેવલો સ્વર્ગમાં અપસરા થઈ ગયો છે. અને એને જોઈ અને બાબુ કે મેં એને પૂછ્યું કે દેવલા તું અહીં ક્યાંથી? તો કે તમારું નાક લૂછવા આવીશ બાબુભાઈ. મારું નામ હવે દેવલો નહીં પણ દેવાંશી છે, અને હું સ્વર્ગની અંદર અપ્સરા છું. આવી વાત છે એ કરે છે કે મારું નામ હવે દેવલો નથી પણ દેવાંશી છે, અને હું અહીં આ સ્વર્ગની અંદર અપ્સરા છું. અને કૃપાશંકર ફરી પાછું યાદ કરે કે છે કે હા એ હરિલાલ, અરે મારો બેટો દેવલું કેવું પડે. અને ચંદુ પૂછે છે પછી શું થયું? બધાને રસ છે, બહુ વાત આવે, કંઈક નવી વાતો હોય સાંભળવામાં પણ નહીં, પણ જિજ્ઞાસા હોય તો રસ છે. અને પૂછે છે કે ભાઈ પછી શું થયું? અને પછી બાબુ આગળ વાત કરતા કહે છે પછી શું, દેવલો તો મારો રૂપનો અંબાર લાગે. રૂપનો એટલે ખૂબ જ સરસ, એકદમ સુંદર કહી શકાય એવું. હો ચંદુભાઈ, એ તો મારું નાક લૂછીને અંતર્ધાન થઈ ગયું. મને તો કંઈ એવો હરખ થાય. પછી તો દેવદૂતો મને સ્વર્ગના બગીચામાં દેવલો આવી અને નાક લૂછી અને અંતર્ધ્યાન એટલે ગાયબ થઈ ગયો, અદૃશ્ય થઈ ગયો. અને પછી દેવદૂતો છે એ બાબુ છે એને સ્વર્ગના બગીચામાં લઈ ગયા. ત્યાર પછીનું જે વર્ણન છે એ સ્વર્ગના બગીચાનું છે કે સ્વર્ગના બગીચામાં ઉતાર્યો તો બગીચો કેવો હતો? તો કે એમાં ભાતના ઝાડ, વેલા, ફૂલ એક જુઓ અને બીજું ભૂલો. સરસ મજાના પાણીના ફુવારા અડે અને મગમગાટ આવે, સરસ મજાની ફૂલોની સુગંધ આવે. અરે કાંઈ મને ડોલી જાય એવું તો આપણો તો બગીચો. અને બગીચામાં ચાલતા બાબુ કહે છે કે અમે એક મોટા મહેલમાં દાખલ થયા. ઠાઠથી દરબાર ભરાયેલો હતો અને સિંહાસન પર ઇન્દ્ર રાજા બેઠા હતા. નાચગાન ચાલતા હતા, પણ હું દાખલ થયો કે તરત નાચગાન બંધ. હવે ઇન્દ્ર રાજાના પાસે સ્વર્ગમાં પોતે ગયો છે એનું વર્ણન કરે છે કે હું સ્વર્ગમાં ગયો, એક મહેલમાં ગયો, ત્યાં દરબાર ભરાયેલો હતો. અને દરબાર પણ કોનો? તો કે ઇન્દ્ર રાજાનો. મિત્રો કોઈ ત્યાં ગયું મતલબ એ કલ્પના શક્તિ છે એના વડે આખો પાઠ છે લખાયેલો છે એકાંકી. તો કે દરબાર છે ભરાયેલો હતો અને ઇન્દ્ર રાજાનો. ત્યાં સરસ મજાની અપ્સરાઓ છે એ નાચી રહી હતી. મોજ શોખ છે જે રાજાઓનું વર્ણન કે દરબાર ભરાયેલો હોય તો કઈ પ્રવૃત્તિ થાય, તો ત્યાં અપ્સરાઓ છે એ નાચી રહી હતી. અને દાખલ થયો બાબુ કે જ્યારે હું અંદર દાખલ તરત નાચગાન બંધ થઈ ગયા. એવું તેને માન આપવામાં આવ્યું કે તરત નાચગાન છે એ બંધ થઈ ગયા, એ થંભી ગયા. એટલે હરિલાલે ફરી પાછો નવાઈ લાગી કે બંધ કેમ ભાઈ, નાચગાન કેમ બંધ થઈ ગયા? ત્યારે બાબુ કહે છે કે તમે સાંભળો તો હરિકાકા, નાચગાન બંધ થઈ ગયા, પછી નાચગાન બંધ, પછી શું થયું? ચંદુને બહુ વાતમાં રસ છે ને પૂછે છે કે બધું તો થયું, આઈસથી પહોંચ્યો, ત્યાં તું ગયો, નાચગાન હતા ઇન્દ્ર રાજાના દરબારમાં, પછી શું થયું?
અને બાબુએ કીધું, પોતાનું જે સ્વાગત કર્યું એની વાત કરે, પોતાની જે આગતા સ્વાગતા ત્યાં કરવામાં આવી એની વાત કરતાં બાબુ કહે છે કે આપણને તો ઇન્દ્ર રાજા જાણે ફટ ઊભા થઈ ગયા અને સામે પગલે હરખભેર આવ્યા. આવો આવો બાબુરાજ, એમ કહી અને બાથમાં લીધો અને એને હરખના આંસુ આવી ગયા. ઇન્દ્ર રાજાની વાત કરે છે કે ઇન્દ્ર રાજા છે એ મને સામે લેવા આવ્યા છે અને એને સરસ મજાનું માનથી બોલાવ્યા છે, આવો આવો બાબુરાજ કહી અને બાથમાં લીધો અને ઇન્દ્ર રાજાની આંખમાં હરખના આંસુ આવી ગયા. ચંદુ છે એ માણસ છે, માણસના જિજ્ઞાસા નવાય એટલે એને આશ્ચર્ય થાય ને પૂછે, કોની આંખમાં બાબુ આંસુ આવ્યા? ઇન્દ્રની આંખમાં. અને હરિલાલ ઇન્દ્ર રાજા રડી પડ્યા, એના કાકા છે એ પણ પ્રશ્ન કરે અને હા, અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ મને કુદરતી રોવું આવી ગયું, કંઈ ખબર નથી શું કામ. તો પછી મને એમણે ઇન્દ્ર રાજા એની સ્વાગતા કેવી રીતે કરી, આગતા સ્વાગતા એનું વર્ણન કે પોતાની પાસે સિંહાસન પર બેસાડ્યો અને આંખને ઈશારે ફરી પાછા તાકદીન છે એ શરૂ થયા. મિત્રો, આ પહેલો ખંડ છે, પહેલો ભાગ અહીં સુધી રાખશું. ત્યાર પછી આપણે બીજા ભાગમાં ફરી પાછા આગળનો અભ્યાસ છે, કુદરતી આ પાઠ છે એનો કરીશું. બહુ મજા આવશે. કલ્પના શક્તિ દ્વારા સ્વર્ગની અંદર કેવું હોય એની વાત કરી, સાથે સાથે આપણા રીત રિવાજો કેવા હોય એની પણ વાત કરી અને સ્વર્ગમાં કઈ રીતે જવાય. મિત્રો, આપણે ત્યાં દાનની વાત બહુ કરીએ, દાન પુણ્ય કરીએ, ગંગામાં ડૂબકી મારીએ, એનાથી કંઈ પાપ નથી જોવાતા. પણ એક સહજ રીતે, કુદરતી રીતે, સહજ રીતે કરેલું કાર્ય છે એ આપણે સ્વર્ગની દ્વાર છે આપણા માટે ખુલે છે. એવી આપણી કલ્પના શક્તિ છે એની વાત કરેલી છે. આપણે ત્યાં મિત્રો કેવી આદત, કેવો રિવાજ છે કે કામ નાનું કરીએ આપણે અને વાતો બધી બહુ મોટી કરીએ કે હું તો આટલું દાન કર્યું, આટલું પુણ્ય કર્યું, આને મદદ કરી, આને આટલા રૂપિયા આપ્યા, આને મેં જમવાનું આપ્યું, ગરીબોને મેં આજે જમાડ્યા. તો કઈ અને કરવાનું કોઈ કારણ એવું ફેર કાંઈ પડે જ નહીં. કે કરીએ તો કહેવાનું નથી. આપણે ત્યાં કહેવત છે કે તમે ડાબા હાથે જમણા હાથે દીધેલું દાન છે તમારા ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. મેં કર્યું, હું કર્યું એવા ગાન ગાવાની જરૂર નથી. એવી જ કાંઈક વાત છે આગળ આવશે કે કોઈ પણ કાર્ય સહજ રીતે કરો અને સહજ રીતે કરેલું કાર્ય છે એ ઉમદા ગણી શકાય અને એનાથી બાબુ છે એને સ્વર્ગમાં એ કુદરતી રીતે, સહજ રીતે કામ છે એ થવું જોઈએ. આગળ આપણે વાત કરીએ એમ આપણે શું કરીએ, આપણે ત્યાં કેવો આપણને શોખ કેવો માણસોને કે એ મંદિરની અંદર 500 રૂપિયા એ દાનમાં આપે અને 1000 રૂપિયાની તકતી છે પોતાના નામની બનાડાવે કે ફલાણા ભાઈ તરફથી મંદિરમાં 500 રૂપિયાનું દાન, અને જે પથ્થર મુકાવે ને પથ્થર પાછો 1000નો થયો હોય, પોતાનું નામ લખાવેલું. તો આપણે ત્યાં આવું દેખાડો કરવાનો બહુ રિવાજ કે મેં કર્યું, મેં આપ્યું, હું મદદ કરું છું. તો એવી વાત છે આપણે ત્યાં એવી આદત છે માણસ માત્રને પોતાને હું કરું દેખાડો કરવાની. તો જ્યારે સ્વર્ગમાં જાય છે તો એવી કંઈક વાત સરસ મજાની લેખકે મૂકી છે કે કોઈ પણ કાર્ય છે સહજ રીતે કરવું અને સહજ રીતે કરેલું કાર્ય છે એ કેવી રીતે ત્યાં કુદરતી રીતે જે કામ થાય એની મહિમા છે એ આ પાઠમાં વર્ણવ્યો છે. તો મિત્રો, હવે આના પછીના બીજા લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ છે એ કરીશું. અહીંયા સુધી આપણે ભણ્યા કે હવે આગળ શું થયું, બાબુને સ્વર્ગમાં કેવો અનુભવ થયો, દેવલાની સાથે એને શું વાત કરી, સ્વર્ગમાં શું હોય, સ્વર્ગ કેવું હોય વગેરે વાત છે એ આના પછીના પીરિયડમાં આપણે ભણીશું.